નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જો તમને દગો મળ્યો છે તો એ દગાનો જવાબ કેવી રીતે આપી શકાય એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, શાંત રહો, બદલો નહીં, બુદ્ધિથી જવાબ આપો। દગો મળ્યા પછી ગુસ્સામાં લીધેલા નિર્ણયો હંમેશા નુકસાન કરે છે। શાંત રહો, કારણ કે શાંતિમાં જ સાચો જવાબ છુપાયેલો છે। નંબર 2, પોતાને દોષ ના આપો। દગો આપનારની ખોટી નીતિ માટે તમે જવાબદાર નથી। તમારી સચ્ચાઈ અને પ્રેમની કિંમત કોઈએ ન જાણી હોય તો એ તમારી ખામી નથી। નંબર 3, એ વ્યક્તિથી દૂર રહો પણ હૃદયમાં માફી રાખો। માફ કરવાથી તમે નબળા નહીં પરંતુ વધુ શક્તિશાળી બનો છો, કારણ કે માફી એ બંધન તોડી મુક્ત થવાની રીત છે। નંબર 4, દુઃખને શક્તિમાં બદલો। જ્યારે દિલ તૂટે ત્યારે જ આત્મા જાગે છે। આ દુઃખનો ઉપયોગ પોતાને મજબૂત બનાવવા માટે કરો, રડવા માટે નહીં। વિશ્વાસ ગુમાવો નહીં, ફક્ત વ્યક્તિ બદલો। એક વ્યક્તિના દગાથી આખી દુનિયા ખરાબ નથી બની જતી। ફરી વિશ્વાસ રાખો, પણ હવે સમજદારીથી। નંબર 5, ભગવાન પર છોડી દો। જે ન્યાય તમે નથી આપી શકતા એ સમય અને ઈશ્વર આપી દેશે। વિશ્વાસ રાખો, દગો આપનાર પોતાનું ફળ ભોગવે જ છે। નંબર 6, જીવનની નવી શરૂઆત કરો। દગો અંત નથી, એ તો નવી શરૂઆત છે। વધુ સમજદાર, વધુ મજબૂત અને વધુ શાંત રહેવા માટે। જીવનમાં હાર તો ત્યારે જ માનવી માની લે છે જ્યારે તમે પ્રયત્ન કરવાનું બંધ કરી દો છો, કારણ કે હાર એ અંત નથી, એ તો નવી શરૂઆતનો સંકેત છે। સાચા માણસને ઓળખવા માટે સમય નથી લાગતો, પરંતુ તેને ગુમાવવા પછી તેની કિંમત સમજવામાં આખી જિંદગી લાગી જતી હોય છે। દોસ્તો, દુઃખ એ માણસને તોડતું નથી, પણ એને સમજદાર બનાવી દે છે, અને સમય એ માણસને બદલતો નથી, એને સાચો બનાવી દે છે। શાંત રહો, કારણ કે શાંતિથી મોટી શક્તિ અહીંયા બીજી કોઈ નથી। અવાજ તો નબળા લોકો કરે છે, મજબૂત લોકો તો પરિણામ આપે છે। જીવનમાં દરેક વ્યક્તિ આપણા માટે નથી હોતી, પણ દરેક અનુભવો આપણા માટે કંઈક શીખવવા માટે આવે છે। કોઈ ખુશી શીખવે છે તો કોઈ દુઃખ અને ધીરજ શીખવે છે। સમય એ બધું શાંત કરી દે છે, પણ એ પહેલા માણસને
અંદરથી ઉથલ પાથલ કરી દે છે. ધીરજ રાખો. જે આજે દુખાવે છે એ જ કાલે તમારી શક્તિ બનશે. માનવીની કિંમત એના શબ્દોથી નહીં પણ એના વર્તનથી જાણી શકાય છે. કારણ કે બોલવું સહેલું છે, પરંતુ સાચું જીવન જીવવું ને મુશ્કેલ છે. કોઈની સામે પોતાને સાબિત કરવાની જરૂર નથી, કારણ કે સમય પોતે જ બધું સાબિત કરી દે છે, કોણ સાચું અને કોણ ખોટું. માણસની ઓળખ એના સ્વભાવથી થાય છે, કારણ કે ચહેરા તો દરેક પાસે હોય છે, પણ હૃદય થોડા જ લોકો પાસે હોય છે. દુઃખ એ સૌથી મોટો શિક્ષક છે, જે માણસને લોકોની કિંમત, સમયની સમજ અને જીવનની સચ્ચાઈ શીખવી જાય છે. ખરા સમયે બારણા બંધ જોયા છે, એવા પણ કંઈક સંબંધ જોયા છે. નિભાવી જાય છે વખત આવે સાથ, એવા પણ માણસ અકબંધ જોયા છે. જિંદગીમાં જો કોઈ સાચો રસ્તો બતાવવા વાળું હોય ને, તો એ છે ખુદનો અનુભવ. જીવનમાં ક્યારેય પણ વિચારશો નહીં કે તમારો સમય ખરાબ છે, કારણ કે ખરાબ સમય જ તમને સારા સમય માટે તૈયાર કરે છે. દરેક તકલીફ તમને કંઈક નવું શીખવે છે. ધીરજ, સમજ અને જાત ઉપર વિશ્વાસ. જેઓ દરેક મુશ્કેલીમાં પાઠ શોધે છે, એ લોકો ક્યારેય હારતા નથી. જિંદગીમાં તમને કેટલા લોકો ઓળખે છે એ મહત્વનું નથી, પરંતુ કેટલાએ તમારી ગેરહાજરી અનુભવી એ જ તમારી કિંમત બતાવે છે. લોકોની પ્રશંસા નહીં, પણ તમારા કર્મો દ્વારા તમારી ઓળખ બનાવો. મિત્રો, એક વાત યાદ રાખજો કે જ્યારે જીવનમાં ખરાબ સમય આવે ત્યારે તમારે દુઃખી ના થવું કે રડવું પણ નહીં, કારણ કે તમારા દુઃખી થવાથી કે રડવાથી અહીંયા કોઈને કંઈ પણ ફરક નથી પડતો. એટલા માટે હિંમત રાખીને એ પરિસ્થિતિનો સામનો કરો. તમે પણ સમયની જેમ થઈ જાઓ, કારણ કે જે લોકો તમારી કદર નથી કરતા ને, એમને ફરીવાર ના મળવું જોઈએ. કેટલાક લોકો આપણા એટલા શુભચિંતકો હોય છે કે આપણું શુભ થતું જોઈને પણ ચિંતા કરતા હોય છે. લોકોને પારખતા શીખો, કારણ કે દરેક ચમકવાવાળી ચીજ સોનું નથી હોતી, અને દરેક બહારથી સારા દેખાવાવાળા લોકો સારા પણ નથી હોતા. આ જિંદગીમાં કોઈ હંમેશા માટે સાથ નથી આપતું. જે લોકો કહે છે ને કે ક્યારેય
સાથ નહીં છોડું. એ જ લોકો સાથ છોડીને જતા રહે છે. મુસ્કુરાહટ જૂઠી પણ હોઈ શકે છે. એટલા માટે માણસને જોતા નહીં, પરંતુ એને સમજતા શીખો. જ્યાં સુધી પોતાના પર ના વીતે ત્યાં સુધી બીજાના દર્દનો અહેસાસ પણ નથી થતો. જીવનમાં પોતાની જાતને મજબૂત બનાવતા શીખી જાઓ દોસ્તો, કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું એ તમને બરબાદ કરી દેશે. જેમને મેળવવા માટે આખી જિંદગી નીકળી જાય છે, એમને ખોવા માટે બસ ફક્ત એક જ પળ લાગે છે. લોકો તમારું અપમાન કરે તો એ તમારું નહીં, પરંતુ એમના સંસ્કારની ઓળખ છે. તમારું કાર્ય એ છે કે ચૂપચાપ આગળ વધો, કારણ કે શાંતિથી કામ કરનારો માણસ જ સૌથી મોટી ઊંચાઈને અડતો હોય છે. સંબંધો શબ્દોથી નહીં, ભાવનાઓથી જીવંત રહે છે. જે માણસની આંખોમાં તમારા માટે ચિંતા દેખાય છે ને, એ માણસને તમારા જીવનમાંથી ક્યારેય પણ દૂર ન કરતા દોસ્તો, કારણ કે એ પ્રેમથી જોડાયેલ હોય છે, સ્વાર્થથી નહીં. જીવનમાં દરેક વ્યક્તિ તમારી સાથે નથી રહી શકતી. કોઈ શીખવવા માટે આવે છે, કોઈ સુધારવા માટે આવે છે, અને કોઈ છોડીને જવાની શીખ આપવા માટે આવે છે. દરેક સંબંધ એક પાઠ છે, એને સ્વીકારો. એમાં ક્યારેય અટકશો નહીં. સમયને સમજવો એ જ જીવનને સમજવું છે. સમય આપણને બે વાતો શીખવે છે: ક્યારે કોઈને અતિશય મહત્વ ના આપવું અને ક્યારેય પોતાને ઓછા ન સમજવું. કારણ કે સમય બદલાય છે, સાથે પરિસ્થિતિઓ અને લોકો પણ બદલાઈ જાય છે. મિત્રો, જો જીવનમાં એકલા પડી જાઓ તો ક્યારેય ચિંતા ના કરવી જોઈએ, કારણ કે માણસને એકલા જીવવાની પણ આદત હોવી જોઈએ. કેમ કે ના જાણે કોણ ક્યારે આપણો સાથ છોડીને જતા રહે, એ કંઈ પણ ખબર નથી હોતી. જીવન એ દરિયાની જેમ છે, ક્યારેક શાંત તો ક્યારેક તોફાની. જો તમે તોફાનમાં હિંમત હારી જશો ને, તો ક્યારેય તરવાનું શીખી નહીં શકો. તોફાનમાં પણ હિંમત રાખીને આગળ વધવું એ જ જીવનની સાચી કળા છે. મુશ્કેલીઓ એ અંત નથી, એ તો ફક્ત તમને
મજબૂત બનાવવા માટેની પરીક્ષા છે. પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે, પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું એ માણસ હોવાનું પ્રમાણ છે. દરિયામાં તમે કેટલી પણ ખાંડ નાખો તેમ છતાં એ ક્યારેય મીઠો નહીં થાય. એવી જ રીતે તમે સ્વાર્થી લોકોને, મતલબી લોકોને કેટલાય પણ પોતાના બનાવી લો, એ લોકો ક્યારેય પણ તમારા નહીં થાય. જિંદગી જ્યારે હસાવે ત્યારે સમજવું કે સારા કર્મોનું ફળ મળ્યું છે, અને જિંદગી જ્યારે રડાવે ત્યારે સમજવું કે સારા કર્મો કરવાનો સમય આવી ગયો છે. સંબંધોને સાચવવાનું બંધ કરી દો. સંબંધોને સાચવવાના ના હોય, સંબંધોને નિભાવવાના હોય. અને આમે જેને જેટલો જ સાથ આપવો હોય છે એટલો જ એ સાથ નિભાવે પણ છે. બીજાને સુખી કરવાની ભાવના રાખવાવાળો માણસ એ ક્યારેય દુઃખી નથી થતો. સંબંધ એવા લોકો સાથે રાખો જેના માટે તમે કોણ છો એ નહીં, પરંતુ તમે કેમ છો એ મહત્વનું હોય. દરેકના જીવનમાં એક વ્યક્તિ એવી આવે છે જેને મળીને એવું લાગે છે કે કાશ આ વ્યક્તિ આપણા જીવનમાં થોડી વહેલી આવી હોત. કોઈના માટે સમર્પણ કરવું એ મુશ્કેલ નથી હોતું, પણ મુશ્કેલ તો એ વ્યક્તિને શોધવાનું હોય છે જે વ્યક્તિ તમારા સમર્પણની કદર કરે. બીજાની ભૂલો બધાને દેખાય છે. વાત જ્યારે પોતાના પર આવે છે ત્યારે લોકો આંધળા બની જતા હોય છે. થોડી ધીરજ રાખો દોસ્તો, કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે. ગમે તેટલું કરવા છતાં સામેવાળા વ્યક્તિને જો બીજું જ વ્યક્તિ સારું લાગતું હોય તો એને એ બીજા વ્યક્તિ માટે છોડી દેજો. જો કોઈ જીવનમાં પૂછે કે શું મેળવ્યું અને શું ગુમાવ્યું, તો બિંદાસથી કહેજો કે જે ગુમાવ્યું એ મારું હતું જ નહીં, અને જે મળ્યું છે ને એ ભગવાનની મહેરબાનીથી મળ્યું છે. જીવનમાં ક્યારેય પણ એવું કામ ના કરતા દોસ્તો કે જેના કારણે તમારે પસ્તાવાનો વારો આવે અને મન પણ અશાંત રહે. કોઈ પણ માણસની ઈર્ષ્યા ના કરો, કોઈ પણ માણસનું અપમાન પણ ના કરો. અને જે લોકો સારા કામ કરે છે એમની પ્રશંસા કરો.
અને એમને ધન્યવાદ આપો. સંબંધ નિભાવવા માટે પ્યાર, અહેસાસ, વફાદારી અને અપનાપન જોઈએ. અને એને તોડવા માટે ફક્ત એક બહાનું જોઈએ. જિંદગીના ખરાબ સમયમાં જે વ્યક્તિએ તમારો સાથ આપ્યો હોય એ વ્યક્તિને ક્યારેય પણ ના ભૂલતા દોસ્તો. કારણ કે જ્યારે આખી દુનિયા તમારા વિરોધમાં હતી ને, ત્યારે એ વ્યક્તિ તમારી સાથે ઊભો હતો. માફી માગવા વાળો દરેક માણસ ખોટો નથી હોતો. કેટલાક લોકો ઝૂકી જતા હોય છે સંબંધો નિભાવવા માટે. નાના વિચારો વાળો માણસ એ પોતે તો આગળ નથી વધતો, પણ એની સાથે રહેવા વાળા વ્યક્તિને પણ આગળ નથી વધવા દેતો. પોતાના મનને એવી રીતે તૈયાર કરો કે દરેક કોઈની વાતો પોતાના મન ઉપર લેવાનું બંધ કરો. એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે દરેક કોઈને તમે સમજાવી નથી શકતા અને દરેક કોઈ તમને સમજી નથી શકતા. એટલા માટે ક્યારેય કોઈને પણ સમજાવવાની કોશિશ ના કરો. અને દરેક માણસ તમને સમજશે એવી આશા પણ ના રાખો. હવે દર્દ સહન કરવાની આદત પડી ગઈ છે સાહેબ. હવે કોઈને પણ દર્દ કહેવાની જરૂર નથી પડતી. એક વાત હંમેશા યાદ રાખજો કે અહીં સમય બતાવવા વાળા લોકો ઘણા મળશે, પરંતુ સમય ઉપર કામ આવવા વાળા લોકો ખૂબ જ ઓછા મળશે. જીવનમાં હંમેશા યાદ રાખો કે તમારો સમય સીમિત છે. ક્યારે અંત આવી જશે એ ખબર નથી. તેથી બીજા શું વિચારે છે એની ચિંતા કરતા તમારી જાતને જે યોગ્ય લાગે છે એ કામ કરો. લોકોની ટીકા તમને રોકી શકે છે, પણ જો તમે હિંમત રાખશો તો એ જ ટીકા એક દિવસ તાળીઓમાં બદલાઈ જશે. મિત્રો, પોતાની જાતને એવી બનાવી દો કે કોઈ તમારી સાથે હોય કે ન હોય, પરંતુ તમારે દુઃખી થવાનો વારો ના આવવો જોઈએ. એક હદ સુધીનું દર્દ થયા પછી માણસ શાંત થઈ જાય છે. પછી તેને ના કોઈથી કોઈ પણ પ્રકારની ફરિયાદ રહે છે કે ના કોઈથી કંઈ ઉમ્મીદ પણ રાખે છે. મોઢેથી નીકળેલા શબ્દોનું આયુષ્ય માણસના જીવન કરતાં પણ વધારે હોય છે દોસ્તો. જ્યારે આપણું વ્યક્તિત્વ સારું હોય અને કોઈ વ્યક્તિ આપણને છોડી રહ્યું હોય, તો એ હકીકતમાં એ વ્યક્તિ
આપણને છોડી રહ્યું નથી હોતું, પરંતુ આપણને ગુમાવી રહ્યું હોય છે. જીવનમાં સફળ થવાનો સૌથી મોટો રસ્તો એ છે કે તમે કેટલી વાર પડ્યા તેનો હિસાબ ન કરો, પરંતુ કેટલી વાર ફરી ઊભા થયા તેનો ગર્વ કરો. દુનિયા હંમેશા તમને તોડવાનો પ્રયત્ન કરશે. લોકો તમારું મનોબળ ખતમ કરવાની કોશિશ કરશે, પરંતુ જીતવાનું શરૂ તો ત્યારે થાય છે જ્યારે આખી દુનિયા તમને હારેલા ગણાવે અને તમે અંદરથી ફરી લડવાનું નક્કી કરો. સારા માણસની કદર કરતા શીખો દોસ્તો, કારણ કે એ લોકો વારંવાર નથી આવતા આપણી જિંદગીમાં. પોતાને એવા બનાવી દો કે લોકો તમારા આવવાનો ઇંતજાર કરે, ના કે તમારા જવાનો ઇંતજાર કરે. સંઘર્ષ કરતા રહો મિત્રો, કારણ કે સંઘર્ષમાં માણસ એકલો હોય છે, પરંતુ સફળતા મળ્યા પછી આખી દુનિયા તેની સાથે હોય છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.